નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ઝઘડો કરી રહેલા ઈસમોનો વિડીયો ઉતારવા બાબતે થયેલી માથાકૂટમાં એક યુવાનને માથામાં સિમેન્ટનો પથ્થર મારી લોહી લુહાણ કરી નાખતા ઈજાગ્રસ્ત યુવાન ભાગ્યેશ માછી દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલના બિછાનેથી 3 આરોપીઓ સામે પોતાની પોલીસ ફરિયાદ લખાવી છે। રાજપીપળા પોલીસે ભાગ્યેશ માછીની ફરિયાદ નોંધી આરોપી રમેશચંદ્ર રતિલાલ પટેલ રહેવાસી તરોપા, પિયુષ રમેશચંદ્ર પટેલ રહેવાસી ચિત્રાવાડી અને કિશન રમેશચંદ્ર પટેલ કે જેનું સરનામું ખબર નથી, આ ત્રણેય આરોપીઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફરિયાદી ભાગ્યેશ માછીના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત ફરિયાદી અને આરોપીઓ સામે અવારનવાર તેમના ઝઘડા ભૂતકાળમાં થયા છે, પરંતુ તેનો સમયસર નિકાલ ન થતાં આખરે આ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। જુઓ શું કહી રહ્યા છે ફરિયાદી ભાગ્યેશ માછી હોસ્પિટલના બિછાનેથી। દુકાનમાં બેઠો હતો ને આ સામે 2 થી 3 દુકાન છોડીને એ વ્યક્તિ બીજા જોડે લડતો હતો બહાર ને ઝઘડો કરતો હતો, તો એને જે ગાડીને એને ફેટાફેટી કરતો હતો, તો મેં બેહીને વિડીયો ઉતારતો હતો એનો, તો ફેટાફેટી કરીને એવું લડતા હતા, તો મને એવું કહેતો હતો કે તું મારો વિડીયો ના ઉતારતો એવું કે, તો મેં બહાર નીકળીને એને એવું કીધું કે ભાઈ તું તારી રીતે ધંધો કરી છે ને, તારી દુકાન તો ગાડી નહીં મૂકીને, મેં એવું કીધું, તો મને આવી દોડીને મારવા આવતો હતો અને પકડીને મને ઉડાવી દીધો અને પછાડી 2 થી 3 જણ હતા યોગા ને મને માથામાં પાઇપ એવું છૂટું મારી દીધું સાહેબ। મારવામાં તો એ રમેશ પટેલ હતો, એક આપણે પિયુષ નામનો એનો છોકરો હતો ને એક એનો છોકરો ઉભો રહ્યો હતો કિશન નામનો, એ ચોથો તો પણ સાહેબ કશું લેવા ગયો હતો, એ બહુ વાર કરેલી છે મારી જોડે આરોપની, એની જોડે મારે 4 થી 5 તો મારા કેસ અરજી કરેલી છે સાહેબ મેં, તો પણ આ રીતનું જ કહેવા માટે કે સાહેબ આ રીતનું કરે છે તો એનું કોઈ નિકાલ લાવો। અને